નમસ્તે મિત્રો. તો આજે 9મી તારીખના તો શનિવાર, બીજા શનિવારની રજા. તો આપણે ઘરના આગળ ખેતરમાં કેરીઓ વીણવા ગયા હતા. અમારે અહીંયા ચોપડામાં કેરીઓ બહુ હોય છે, તો કેરીઓ વીણીને લાવ્યા અમે. અને હવે એ કેરીઓનો આપણો બનાવીએ છીએ ઓંબળિયા. બરાબર, એને જે કતાળી કરીને એનો સૂકવીને બનાવીએ એવા આપણે ઓંબળિયા બનાવીએ છીએ. જો ઘણી બધી કેરીઓ હું વીણીને લાવ્યો છું. જો લગભગ 5 કિલો જેટલી કેરીઓ વીણીને લાવી છે આપણે. તો આ બધી કેરીઓને આપણે ઓંબળિયા બનાવી દઈએ. અને અમારા મહીસાગરમાં ઓંબળિયા બહુ પ્રખ્યાત છે. તો અમારા મિસી ચાવ બનાવશે ઓંબળિયા. જો આ રીતના કેરીની ઝીણી ઝીણી ચીરીઓ કરી દેવાની, પછી એના તડકામાં બરાબર સૂકવી દેવાની. એટલે આપણા ઓંબળિયા તૈયાર, એકદમ સાદા અને સિમ્પલ. તો આમ ઓંબળિયા ઘણી બધી રીતે બનતા હોય છે, પણ આપણે એકદમ સાદા સિમ્પલ જ બનાવીએ છીએ, જે જલ્દી બની પણ જાય. તો મિત્રો ઘણી બધી કેરીઓની કતરાળી બની ગઈ છે. લગભગ અડધા ઉપર ખાટલો આપણો ભરાઈ ગયો છે. આ રુદ્રએ બધી ગોટલીઓ ગોઠવી દીધી છે. હા, રુદ્રએ ગણી છે કે 14 ગોટલીઓ પડી છે. તો મિત્રો આપણી બધી કેરીઓ હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે બધી જ કેરીઓની ચીરાળી થઈ ગઈ છે. આ રીતના એને સૂકવી દીધી. હવે આપણે બાલ્કનીમાં રાખ્યો છે. અત્યારે થોડોક છાંયડો છે, તમને બપોર બાદ અહીંયા તડકો આવશે. થોડાક ધીમા તડકા સુકાઈએ પછી ધીમે 1-2 દિવસમાં કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો મિત્રો આજે આપણા કેરીના આંબળિયાનો બનાવે બીજો દિવસ છે. જો ગઈકાલે બનાવ્યા પછી સૂકવ્યા હતા, 70% જેટલા સુકાઈ ગયા છે. પરંતુ હજુ આપણે એને હવે આજે એને ધીમા તડકે સૂકવીએ. ચાલો મિત્રો, આજે આપણે એને સુકાવી દઈએ, પછી સાંજે એને લઈ લઈશું. આમ 2-3 દિવસ એને સૂકવીએ એટલે આપણા આંબળિયા બની અને રેડી. તો મિત્રો બીજા દિવસે સૂકવ્યા પછી લગભગ સાંજે 4:30-5 વાગ્યા જેટલા સમયે જુઓ આપણા આંબળિયા બરાબર સુકાઈ ગયા છે. પરંતુ હજુ પણ અમુક ક્યાંક થોડાક જોવા લીલા છે, એટલે હજુ આપણે 1-2 દિવસ સૂકવીશું. તો મિત્રો આજે આપણે આંબળિયા સૂકવ્યાનો 3જો દિવસ છે અને 2 દિવસમાં કમ્પ્લીટ સુકાઈ જાય છે. એટલે આજે ખાટલા ઉપર અને કપડામાં છૂટા સૂકવ્યા નથી, તગારીને ની અંદર ભેગા કરી અને સૂકવી દીધા છે. જો આજે કમ્પ્લીટ સુકાઈને રેડી થઈ ગયા છે, ભાગી જાય છે કમ્પ્લીટ. તો મિત્રો આ 3જા દિવસે આખો દિવસ સુકાયા છે. સાંજના 4 વાગ્યા છે. હવે આપણે આને ભરી દઈએ હવા ટાઈટ ડબ્બામાં પેક કરીને. ઓકે, જો એક ટુકડા થઈ જાય છે એટલે સૂક્યા બાદ આપણા આંબોળિયા કમ્પ્લીટ થઈ ગયા છે, સુકાઈને એકદમ કડક. તો એને બટકો ભાગો તો ભાગી પણ જાય છે. એટલે શું આ રીતના પછી ડબ્બામાં આપણે ભરી દઈએ ને તો ફૂગ બૂગ ના વળે એના અંદર. એવા ને એવા 12 મહિના સુધી. તો હવે આપણા આંબોળિયાને છે ને એક ડબ્બાની અંદર પેક કરી દઈએ.
તો મિત્રો જો આપણો આખો ડબ્બો પેક થઈ ગયો છે આંબોળિયાથી ભરાઈને. આ રીતના આપણે આખા વર્ષ માટે આંબોળિયા પેક કરીને મૂકી શકીએ કે પછી જેમ જેમ જરૂર પડે એમ ઉપયોગ થાય એનો. અને આ રીતના વ્યવસ્થિત આવા ચુસ્ત ડબ્બામાં પેક કરી દો એટલે સચવાય પણ ખરા. તો મિત્રો તમને અમારા આંબોળિયા બનાવવાની પદ્ધતિ ગમી હોય, એકદમ સાવ સાદી સિમ્પલ, પણ આપણા આંબોળિયા બહુ મસ્ત રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. ચાલો મિત્રો, આવજો બધા.